હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ સામે સરકારે કાર્યવાહી કરી છે અને હડતાળ દરમિયાન સરકારે કુલ 1500 કર્મચારીઓને છૂટા કર્યા હોવાની માહિતી સામે આવી છે। 17 માર્ચથી 19,000 કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે અને 29મી માર્ચના 6,300 કર્મચારીઓ જોડાયેલા રહ્યા હતા હડતાળમાં અને 29 માર્ચ સુધીમાં 5,300 કર્મચારીઓ હડતાળ છોડી અને ફરજ પર હાજર થયા હતા। જોકે હડતાળ પર રહેલા આ તમામ કર્મચારીઓને સરકારે શોકોઝ નોટિસ ફટકારી છે। ત્રિપલ હિન્દી પરીક્ષા પાસ ન કર્યાના અને ખાતાકીય તપાસના મુદ્દે નોટિસ પણ આપવામાં આવી છે। 17 માર્ચથી રાજ્યના 19,000 કર્મચારીઓ હાલ હડતાળ પર ઉતર્યા છે, જેમની સામે સરકારે કાર્યવાહી કરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, અત્યાર સુધીમાં કયા પ્રકારની કાર્યવાહી? પોતાની જૂની અને પડતર માંગણીઓને લઈ અને 17મી માર્ચથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા હતા અને ત્યારબાદ સરકારે આ સેવાને એસ્મા અંતર્ગત આવરી લીધી હતી અને હડતાલ ઉપર રહેલા આરોગ્યના કર્મચારીઓને ફરજ ઉપર હાજર થવા માટે નોટિસ આપી હતી। પહેલી નોટિસની અવગણના થતા બીજી નોટિસ પણ સરકારે આપી હતી અને ત્યારબાદ સરકારે વધુ કડક વલણ અપનાવતા કેટલાય કર્મચારીઓને છૂટા કરવાનું શરૂ કર્યું હતું અને કેટલાય કર્મચારીઓને શોકોઝ નોટિસ આપવાનું શરૂ કર્યું હતું। હડતાલ ઉપર જોડાયેલા છે તો આપને છૂટા કેમ ના કરવા, કારણ કે આ સેવા એસ્મા અંતર્ગત આવરી લેવામાં આવી છે એવી શોકોઝ નોટિસ આપી હતી। કેટલાય કર્મચારીઓને સીસીસી પરીક્ષા અને હિન્દીની પરીક્ષા ક્લિયર નથી થઈ એ મામલે નોટિસ આપવામાં આવી હતી, તો કેટલાય કર્મચારીઓને તેમની સામે જે ખાતાકીય તપાસ ચાલી રહી હતી એ તપાસ અંતર્ગત નોટિસ આપવામાં આવી હતી। કુલ છૂટા કરાયેલા કર્મચારીઓનો આંકડો હાલ જે સામે આવી રહ્યો છે તે 1500 કર્મચારીઓને છૂટા કર્યા હોવાની વાત સામે આવી રહી છે, તો લગભગ 8,000 જેટલા કર્મચારીઓને શોકોઝ નોટિસ આપી હોવાની પણ માહિતી સામે આવી રહી છે। છેલ્લી જે આંકડો સામે આવી રહ્યો છે એ 29મી માર્ચ સુધીનો આંકડો સામે આવ્યો છે કે 29મી માર્ચ સુધી 6300 કર્મચારીઓ હડતાલ ઉપર હતા। તે પૈકીના 5300 કર્મચારીઓ 29મી માર્ચ સુધી ફરજ ઉપર હાજર પણ થયા હતા। જો કે ફરજ ઉપર કર્મચારીઓ હાજર થવાની વાતને લઈ અને અલગ અલગ મતાંતર સામે આવી રહ્યા છે। સંગઠન જે છે આ લોકોનું, આરોગ્યના કર્મચારીઓનું, તે કહી રહ્યું છે કે કોઈ હાજર નથી થયું। સીડીએચઓ વિવિધ જિલ્લાના ધમકાવી અને હાજર કરાવી રહ્યા છે, તો બીજી તરફ સીડીએચઓનું કહેવું છે કે જે પ્રમાણે સરકારે વલણ અખત્યાર કર્યું છે, કડક વલણ, તેને લઈ અને કર્મચારીઓ હડતાલ છોડી અને ફરજ ઉપર હાજર થઈ રહ્યા છે। જો કે આજે પણ કેટલાક કર્મચારીઓ અત્યારે સત્યાગ્રહ છાવણી પહોંચ્યા છે અને પોતાની જે માગણી છે એ માગણી દોહરાવી રહ્યા છે અને હડતાલ યથાવત હોવાનો દાવો પણ કરી રહ્યા છે। ગઈકાલે પોલીસ દ્વારા તમામ આરોગ્ય કર્મચારીઓ જે સત્યાગ્રહ છાવણી ઉપર હડતાલ કરી રહ્યા હતા તેમની અટકાયત કરવામાં આવી હતી। જે કર્મચારી મહાસંઘ છે તેમના પ્રમુખ રણજીતસિંહ મોરી, તેમની પણ બપોરે 2 કલાક આસપાસ અટકાયત કરી લીધી હતી અને ત્યારબાદ આજે ફરી એક વખત આ કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી હડતાલ ઉપર બેઠા છે। જો કે સંખ્યા ઘણી જ ઓછી થઈ ગઈ છે। જે શરૂઆતમાં સંખ્યા હતી 17મી તારીખથી લઈ અને લગભગ 25 તારીખ સુધી મોટી માત્રામાં આરોગ્ય કર્મચારીઓ જોવા મળતા હતા સત્યાગ્રહ છાવણી, તે સંખ્યા આજે ખૂબ જ ઓછી અને નહિવત પ્રકારની જોવા મળી રહી છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલ હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, તેને લઈ આ તરફ નર્મદામાં પણ આરોગ્ય કર્મચારીઓને નોટિસ આપી અને છૂટા કરી દેવાયા, ત્યારે 119 કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। MPHWના 49 અને FHWના 70 મળી આ 119 કર્મચારીઓ છે કે આ તમામને હાલ છૂટા કરી દેવામાં આવ્યા છે। આ સાથે નોટિસ પણ આપવામાં આવી છે।